હનુમાન જયંતિ હતી ને અમે ગયા હતા સાળંગપુર દર્શન કરવા. તો કેમ છો ફેમિલી? તો સવારમાં તૈયાર થઈને હું નીકળી ગયો તો સાળંગપુર, કેમ કે આજે છે હનુમાન જયંતિ. પછી તો ઈચ્છા આવી ને ઉદા પાસેથી લઈ લીધા 150 કરોડના ચશ્મા, અને ઉદા પાસેથી ચશ્મા લઈને પછી હું આવી ગયો તો વાંગત્રા નીલન ને તેડવા. બોલો, હું નીલન તેડવા આવ્યો છું ને કોઈક છોકરાને તેડીને ઉભો છે. પછી તો હું નીલન હેતો નીકળી ગયા સાળંગપુર, અને તરગડા પહોંચીને સંદીપ શેંડીને પણ લઈ લીધો હારવાર. એક ગાડી હતી, બીજી ગાડી લેવા મોકલી દીધો. પછી એને બીજી બાઇક લઈને આવે. પછી અમે બધા નીકળવી ડેકાણે હોતા ગાવાનો છે. એ બોટાદ વાટ જોઈને બેઠો છે. એક જગ્યાએ શરબત ને એવો રાખેલો હતો ને બીજી જગ્યાએ ભજીયા ને એવું રાખેલું હતું. પછી અમે ભજીયા ની પછી પ્રસાદી લઈ લીધી. પછી તો સાળંગપુર આવતા હનુમાનદાદાના દર્શન થઈ ગયા. આજે તો બહુ ઝાઝુ પબ્લિક આવ્યું છે. મેન મંદિરે દર્શન થશે કે નહીં થાય. પછી તો હું નીલો ને છોટું નીકળી ગયા મેન મંદિર બાજુ. તો ફેમિલી, મંદિર અંદર તો ફોન નહીં લઈ જવા દેતો, તમે અહીંથી જ દર્શન કરી લો. જયારે દર્શન કરતા એટલે અમારે દેખાણી મળી ગયો. ટૂંક સમયમાં સાળંગપુર વાળો વ્લોગ પણ આવી જશે એ નીલિયા વાળી ચેનલમાં. હવે ફટાફટ દર્શન કરતા આવી. મંદિરે દર્શન કરી લીધા છે ને હવે જાવી છું પ્રસાદી લેવા. પછી તો હું નીલો ને છોટું ઉભા રહી ગયું છું થાળી લઈને. તો ફેમિલી, પ્રસાદી લઈને પછી અમે નીકળી ગયા હતા ઘર તરફ.